महानगर पालिका चुनाव को लेकर राजनीतिक सरगर्मियां तेज हो गई हैं। इसी कड़ी में वापी के मोटी सुल्फडीडीएच क्षेत्र में कांग्रेस प्रत्याशियों ने जोरदार चुनाव प्रचार करते हुए डोर टू डोर संपर्क अभियान चलाया। कांग्रेस प्रत्याशी खंडू भाई गुलाब भाई पटेल, नसरीन बेन नासिर भाई पानवाला, लोचना बेन, भीमराव कटके और हर्षद कुमार चिमन भाई पटेल ने संयुक्त रूप से क्षेत्र में घर घर जाकर मतदाताओं से संपर्क साधा और अपने पक्ष में समर्थन मांगा। बताया जाता है कि खंडू भाई गुलाब भाई पटेल पिछले 2 दशकों से लगातार चुनाव जीतते आ रहे हैं और कांग्रेस के एक मजबूत चेहरे के रूप में पहचाने जाते हैं। वर्तमान में वे नगर पालिका में विपक्ष के नेता के रूप में भी अपनी भूमिका निभा रहे हैं, जिससे उनकी राजनीतिक पकड़ मजबूत मानी जा रही है। महानगर पालिका बनने के बाद यह पहला चुनाव है जिसके चलते सभी प्रत्याशी पूरे दमखम के साथ प्रचार में जुटे हुए हैं। सीमांकन के कारण कई वार्डों के समीकरण बदल गए हैं और कुछ वार्डों को आपस में जोड़ा गया है, जिससे चुनावी मुकाबला और दिलचस्प हो गया है। अब नजर इस बात पर टिकी है कि आने वाले दिनों में जनता किस प्रत्याशी पर भरोसा जताती है और किसे अपना प्रतिनिधि चुनकर महानगर पालिका में भेजती है। मारू नाम खंडूभाई जी पटेल है અને હું વોર્ડ નંબર 11 થી અમે મતલબ 4 પેનલ અમે ઉમેદવાર છે અને આજ રોજ અમે પ્રચાર સ્ટાર્ટ કર્યો છે મહાનગરપાલિકાનો। જે મહાનગરપાલિકા વિસ્તારમાં હું 20 વર્ષથી લગાતાર નગરપાલિકામાં ચૂંટાઈ આવું છું અને આ વખતે મતલબ વાપી અને સુલપડ ગામ આજે સીમાંકન બદલાયું અને મહાનગરપાલિકા બનવાયું, એમાં વોર્ડ રચના થવાથી મતલબ સુલપડ અને કોડીવાડ એક થઈ ગયું। વોર્ડ નંબર 6 હતો અમારો પહેલે અને વોર્ડ નંબર આ હતો 12, એ મતલબ ટોટલ બે મળીને વોર્ડ નંબર 11 થઈ ગયો। એ 11 ની અંદર મતલબ અમે ઉમેદવારી કરી છે, અમે 4 ઉમેદવાર છે અને આ વિસ્તારમાં અત્યારે પ્રચાર દરમિયાન અમને ખબર પડી કે આ વિસ્તારમાં તો ઓલરેડી મતલબ વર્ષોથી કામ થયા જ નથી અને કેટલી પાણીની સમસ્યા છે, હેલ્થની સમસ્યા છે અને રોડ લાઇટ ના બધા પ્રોબ્લેમ છે। પરંતુ મેં એમને વચન આપ્યું છે અને મારો વિઝિટિંગ કાર્ડ આપ્યો છે કે દરેક વખતે તમને કઈ પણ જરૂર પડે તો તાત્કાલિક ફોન કરો, હું તરત તમારા ગામમાં કામ કરવા તૈયાર છું। જનતાનો કેવો પ્રતિસાદ તમને મળી રહ્યો છે? જનતા એકદમ ખુશ છે। આ વખતે પરિવર્તન લાવવા માટે માંગે છે અને બદલાવ કરવા માંગે છે। આ સુલપડમાં જે વર્ષોથી ચાલતો જે સત્તા હતી એ સત્તાને પરિવર્તન આ વખતે જરૂર કરશે પબ્લિક, કારણ કે એ કામ થતા જ નથી। એકવાર લોકો ચૂંટાઈ જાય છે અને પછી 5 વર્ષે વોટ માંગવા જ આવે, પાછો ગીરની ઘરે દેખાતા જ નથી। એટલા માટે અમે એ લોકોને વચન આપ્યા છે કે તમારા દરેક કામ અમે કરશું અને ખાલી ફોન કરો, અમે કામ કરીને તૈયાર છે। અમે જમીન સાથે જોડાયેલા છે અને વર્ષોથી 20 વર્ષથી જોડાયેલા છે અને અત્યારે હવે એ લોકોને વચન આપ્યું છે કે દરેક કામ અમે કરશું।